પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી SL દામાએ 9 જૂનથી શરૂ થતા નવા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ફીની લૂંટ અને મનમાની પર લાલ આંખ કરવાની ચેતવણી આપી છે। દાહોદ જિલ્લામાં 9 જૂન 2025થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે। આદિવાસી બહુલ્ય આ જિલ્લામાં 107 ખાનગી શાળાઓ કાર્યરત છે અને દર વર્ષે તેમની સંખ્યા વધે છે, પરંતુ કેટલીક શાળાઓ ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે FRC દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલે છે। શાળા સંચાલકો વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, શૂઝ, સ્કૂલ બેગ જેવી વસ્તુઓ શાળામાંથી જ ખરીદવા દબાણ કરે છે। એટલું જ નહીં, ચોક્કસ દુકાનો કે વેપારીઓ પાસેથી ખરીદી માટે સૂચના આપે છે, જેનાથી વાલીઓ પર આર્થિક બોજ પડે છે। જિલ્લા શિક્ષણ અધિકારી SL દામાએ આ મનમાની પર લગામ લગાવતા સખત ચેતવણી આપી છે। તેમણે જોરદાર શબ્દોમાં કહ્યું કે શાળાઓનું કામ ફક્ત ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે। શાળાઓએ માત્ર FRC નક્કી કરેલી ફી જ વસૂલવી, દરેક વિદ્યાર્થીને રસીદ આપવી અને ફીની માહિતી નોટિસ બોર્ડ પર મૂકવી। શાળાઓ કેમ્પસમાં યુનિફોર્મ, પાઠ્યપુસ્તકો, શૂઝ, સ્કૂલ બેગ કે સ્ટેશનરી ન વેચે, વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનમાંથી ખરીદવા દબાણ કે સૂચના ન આપવી। શાળાઓને ફક્ત શિક્ષણ આપવાની મંજૂરી છે, બીજો કોઈ વેપાર નહીં। દાહોદમાં આદિવાસી વાલીઓને નિયમોની ઓછી જાણકારી હોવાથી શાળાઓ મનમાની કરે છે। SL દામાએ વાલીઓને અપીલ કરી કે બાળકને શાળામાં દાખલ કરતા પહેલા ભૌતિક સુવિધાઓ ચકાસો। તેમણે ચેતવણી આપી મનમાની કરનાર શાળાઓને છોડવામાં નહીં આવે। 9 જૂન 2025થી શાળાઓ ખુલશે ત્યારે આ ચેતવણીની અસર દેખાશે। SL દામાનું આ જોરદાર વલણ દાહોદમાં વિદ્યાર્થી વાલીઓના હિતો બચાવશે। શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 9/6/2025થી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે શાળાઓમાં હાલ પ્રવેશ પ્રક્રિયા શરૂ છે। વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં પ્રવેશ લેતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળા સંચાલકો, આચાર્યશ્રીઓને એક મારી નમ્ર અરજ છે કે આપ જે શાળાઓમાં પ્રવેશ લો છો એ શાળામાં વિદ્યાર્થીઓને જે ફી ચૂકવવાની થાય છે એ નિયમાનુસાર ફી લેવામાં આવે। ખાસ કરીને નોન ગ્રાન્ટેડ શાળાઓ જેમણે FRC દ્વારા મંજૂર કરેલી ફી છે એ ફીની જોગવાઈ મુજબ જ ફી લેવામાં આવે અને એ ફીની પાવતી પણ આપવાની રહેશે। સાથે જ ઘણીવાર એવું પણ જોવામાં આવે છે અને ઘણી સંસ્થાઓ દ્વારા રજૂઆત પણ મળેલી છે કે ઘણી સંસ્થાઓમાં ખાનગી પ્રકાશનો શાળાઓ પોતાના કેમ્પસમાં વિતરણ કરતી હોય છે। સ્કૂલના યુનિફોર્મ વિદ્યાર્થીઓને અમુક શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનેથી લેવા માટે સલાહ આપવામાં આવતી હોય છે। આ ઉપરાંત સ્ટેશનરી જે છે એ શાળાના કેમ્પસમાં વિતરણ કરવા માટેની કાર્યવાહી થતી હોય છે। આ તદ્દન ગેરવ્યાજબી છે, કારણ કે શૈક્ષણિક સંસ્થા તરીકે માત્ર આપણે શિક્ષણ આપવાનું કામ કરવાનું છે અને એ શિક્ષણ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની આપણી જવાબદારી છે, નહીં કે અન્ય કોઈ સ્ટેશનરીમાં અથવા તો પાઠ્યપુસ્તકો છે, યુનિફોર્મ છે, બેગ છે, શૂઝ છે કે આ બધું વેચાણ કરવાની આપણી જવાબદારી છે। શૈક્ષણિક સંસ્થામાં માત્ર શૈક્ષણિક હેતુ માટે એને મંજૂરી આપવામાં આવેલી છે। શૈક્ષણિક હેતુ સિવાયની કોઈ પણ મંજૂરી વિભાગ દ્વારા આપવામાં આવેલી નથી। એટલે ખાસ તો આ વસ્તુ વાલીઓ પણ ધ્યાનમાં રાખે। જ્યારે બાળક પ્રવેશ લે છે અથવા તો વાલી તરીકે તમે બાળકને પ્રવેશ અપાવો છો ત્યારે શાળાની જે ભૌતિક સુવિધા છે તમારે ચકાસી લેવાની હોય છે અને એ પ્રમાણે જે કંઈ સુવિધાઓ તમને પ્રાપ્ત થવાની છે અને સરકારની જોગવાઈ જે છે નિયમ અનુસાર ત્યાં પ્રવેશ મળે એ તમારે નક્કી કરવાનું છે। આ ઉપરાંત ઘણીવાર એવું જોવામાં આવે છે કે બાળકો જે શાળામાં પ્રવેશ લે છે ત્યારે એ બાળકોને ખાનગી સંસ્થાઓ એવી જાહેરાત કરતી હોય છે કે અમે શૈક્ષણિક ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે। શાળાને પણ જોગવાઈ કરેલી છે FRC દ્વારા કે FRC અંતર્ગત જે કે એની ફી નક્કી કરેલી છે એ ફી લેવાની સત્તા શાળાને પણ છે। એટલે વાલીઓએ આ પણ ખાતરી કરી લેવાની હોય છે। દરેક શાળાએ પણ નવા શૈક્ષણિક સત્ર દરમિયાન જે ફી એમને મંજૂર કરેલી છે એ ફીનો આદેશ નોટિસ બોર્ડ પણ લગાવવાનો રહેશે। અને હું ફરીથી તમામ શાળા સંચાલકો, આચાર્ય મિત્રોને વિનંતી કરું છું કે નવા શૈક્ષણિક સત્રમાં જો આપના કેમ્પસમાં આવા કોઈ ખાનગી પ્રકાશનો, સ્કૂલ યુનિફોર્મ
કે સ્ટેશનરી રિલેટેડ કોઈ વેચાણ કરવામાં આવશે અને જો અમારા પર ધ્યાન આવશે અથવા રજૂઆત મળશે તો અમે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.